મહારાષ્ટ્ર રાજ્યના બલદાણા જિલ્લામાં નોંધાયેલા ઘરફોડ ચોરી અને વાહન ચોરીના અલગ અલગ 4 ગુનાઓ શોધી કાઢી આરોપીને ઝડપી લીધો હતો। સુરત શહેરના ક્રાઇમ બ્રાન્ચના નાસ્તા ફરતા કોડના પોલીસ માણસોને હકીકત મળી હતી કે શહેરના ઉધના પ્રભુનગરમાં રહેતો તેજપાલસિંહ ભાટિયા ચીખલીગર નામનો ઈસમ મહારાષ્ટ્ર રાજ્યના બુલડાણા જિલ્લામાંથી ઘરફોડ ચોરી કરીને નાસીને સુરત શહેરમાં આવી ગયો છે। જે હકીકત આધારે અડાજણ પ્રાઇમ આર્કેડ પાસે વોચમાં રહીને આરોપી તેજપાલસિંહ ભાટિયા ધંધો તાળા ચાવી બનાવવાનું રહેવાનું અબ્બાસની ચાલ પ્રભુનગર ઉધના સુરતને મૂળ વતન એકતાનગર નંદુરબાર મહારાષ્ટ્રને ઝડપી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરતા તેણે તેના સાગરીત જ્ઞાનકસિંહ નાનુ સાથે મળીને મહારાષ્ટ્ર બુલડાણા જિલ્લામાં આવેલ ખામગામ અને સેગામ રાત્રિના સમયે અલગ અલગ 2 મકાનમાં ચોરી કરી અને તે ચોરીઓ કરવા માટે 2 મોટરસાયકલની ચોરી કરી હોવાની હકીકત જાણવા મળી છે। ડીસીબી પોલીસે મહારાષ્ટ્રના બુલડાણા ખાતે પોલીસ સ્ટેશનમાં ખાતરી કરતા આરોપીઓ ગુનો આચરેલ હોવાનું જણાઈ આવ્યું, જેના આધારે ડીસીબી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે।